રાજુભાઈએ 1200 કિલોમીટર કાવડ યાત્રા 31 દિવસમાં પૂર્ણ કરી હરિદ્વારથી ગંગાજળ લાવી ચીખલિયા મહાદેવમાં મંદિરે અભિષેક કર્યો। બનાસકાંઠાના કાંકરેજ તાલુકા ચીખલા ગામના યુવાન રાજુભાઈ મગનલાલ સુથારે હરિદ્વારથી શરૂ કરેલી 1200 કિલોમીટર લાંબી કાવડ યાત્રા 31 દિવસમાં પૂર્ણ કરી તેઓ ગંગાજળ લઈને પોતાના વતન ચીખલા ગામે આવેલા ચીખલિયા મહાદેવ મંદિર પહોંચ્યા અને ત્યાં ગંગાજળનો અભિષેક કર્યો। આ યાત્રા લગભગ 1200 કિલોમીટર લાંબી હતી, જે રાજુભાઈએ 31 દિવસમાં પગપાળા ચાલીને પૂર્ણ કરી। તેમણે આસ્થા અને ભક્તિ સાથે કઠિન પંથ કાપ્યો હતો। રાજુભાઈની આ યાત્રા ચીખલા ગામે પહોંચતા ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। દીકરીઓએ સામૈયાથી તેમને વધાવ્યા હતા અને દેશી ઢોલ ડીજેના તાલે મોટી સંખ્યામાં ગ્રામજનો કાવડ યાત્રામાં જોડાયા હતા। યાત્રા ગામના ભાગોળે ફરી હતી, ત્યારબાદ સભા મંડપમાં પંડિતોએ મંત્રોચ્ચાર કરતી આરતી ઉતારી હતી અને વિધિપૂર્વક ગંગાજળનો અભિષેક ચીખલિયા મહાદેવ મંદિરમાં કરવામાં આવ્યો હતો। સમગ્ર મંદિર પરિસર જય ભોલેનાથથી ગુંજી ઉઠ્યું હતું। યુવાન રાજુભાઈની આ યાત્રાને લઈને સમગ્ર કાંકરેજ તાલુકા અને ચીખલા ગામના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ગામના આગેવાનો અને યુવાનોએ આ યાત્રાને સંપૂર્ણ સમર્થન આપી વધાવી લીધી હતી। આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રાજુભાઈની આ ગંગાજળ યાત્રા આસ્થા, ભક્તિ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। અહેવાલ રામજીભાઈ રાયકોટ। બોલો જોગણી માતા કી જય। આજે અમારા ચેખલાના પનોતા પુત્ર સુથાર રાજેશ કુમાર મગનલાલ 31 દિવસ હરિદ્વારથી ચેખલા 31 દિવસની પદયાત્રા કાવડ લઈ અને અમારા ચેખલા મુકામે વધારેલા અમારા સમસ્ત ચેખલા ગામે ભવ્ય એમનું સ્વાગત કરેલું, એની મંગળ મહા આરતી કરેલી અને હવે અમારા ચેખલાની અંદર જે ચેખલા મહાદેવ ચેખલિયા મહાદેવ કહેવાય એ ચેખલિયા મહાદેવ ઉપર ગંગાજળ એનો અભિષેક કરવામાં આવશે અને મગનલાલ તરફથી આ નિમિત્તે એક ભવ્ય ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરેલ છે। આ બાબતે અમારા સમગ્ર 18 આલમના તમામ લોકોએ પૂરો સાથ અને સહકાર આપી અને આ પ્રસંગને શોભાવવા માટે ખૂબ મહેનત કરી છે। એ બદલ આ ગામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। બોલો જોગણી માતા કી જય।